વચ્ચે અહીંયા સુરતનું જ એક નાનું એવું નજરાણું છે. અમારા મોલુ ઉસ્તાદ એકવાર તાળીઓથી વધાવો, આપની વચ્ચે આવે છે. એકવાર ઊભા થાઓ મોલુભાઈ. એટલે એમને પણ નમ્ર વિનંતી કરી કે એ પણ અહીંયા આવે અને બે ઘડી આપણને આનંદ કરાવો. મોલુભાઈ પધારો. એકવાર તાળીઓથી વધાવો, હજી ભણવાની ઉંમર છે. એનો મારુતિ સાઉન્ડ થોડું પટી એનું નામ નહીં ચાલશે. હજીરા વાળી માતને રે હે માડી પર જાયા પોછો તમામને રે, માડી પર જા આપો છો તમામને રે. દાન દાન એ દાન હજીરા વાળી માતને રે. ઉસ્તાદ અવાજ વધારો. તાળીઓથી વધાવો યાર. હા બોલુ. માનું સાનિધ્ય મળ્યું છે કઈ રીતે યાદ કરાય. હે કોઈને વગડે મળી, કોઈને ઝગડે રે મળી માડી, વગડે મળી કોઈને ઝગડે રે મળી, ભલે રે માથા ખરા ટાણે રે મળી. ધન બાઈક અમને મારી સિકોતર મળી રે માં. અમારા ધન ધન બાઈક અમને જાય આશાપુરીમાં, જાય આશાપુરીમાં. હા બોલું આવસ્તાજી, આવસ્તાજી. કોઈને વગડે મળી, કોઈને ઝગડે રે મળી માડી. જાય જાય સિકોતરમાં, જાય સિકોતરમાં. કોઈને વગડે મળી, કોઈને ઝગડે રે મળી, ભલે રે માતા ખરા ટાણે રે મળી. ધન બાઈક એમને મારી સિકોતર મળી રે માં. હમણાં જ અમે ગાડીમાં આવતા મુકેશભાઈ સોની બધા વાત કરતા કે દર વર્ષે અહીંયા આવું આયોજન તો કરે છે, પણ સાથે સાથે અમારા રાધે કૃષ્ણ ગ્રુપ અહીંયા ગણપતિ વિસર્જનનું પણ ખૂબ સુંદર મજાનું અહીંયા મોટી સંખ્યામાં અહીંયા આયોજન કરે છે. અને ઘણા બધા મોટા મુખ્ય મહેમાનો પણ અહીંયા હાજર હોય છે. એટલે આ બહુ રાધે કૃષ્ણ ગ્રુપ સુંદર મજાનું એવું અહીંયા હજીરાની અંદર કાર્ય કરતા હોય છે. એટલે એમના ગ્રુપનું નામ પણ રાધે કૃષ્ણ છે. ત્યારે હે મારા બાળા તે પણ ના બેલી રે, જય શ્રી રામ.
ગિરધારી ઘેર આવો ને વાલા આશુભાઈ મારી જીભ હલડી જસ ગાવે રે હે મારા બાળા તે પણ ના બેલી રે તું ભેડા ભણતા તેથી ઠાકર હતો તો હું લખી દે તો તમારી નો હું લખી દે તો તમારી નો હું સુદામની તું સાંભળા હે મારા બાળા તે પણ ના બેલી હે ગોકુળના ગિરધારી ઘેર આવો ને વાલા હે લીલીના ઘેરમાં ઝીણા મોર બોલે મારી સિકોતર નાચના હે લીલીના ઘેરમાં ઝીણા મોર બોલે આજ હજીરા રે ગામમાં કંકુડાની ડાળો માતાજી તમે રંગે રમો આનંદે રમો માં હે લીલીના ઘેરમાં ઝીણા મોર બોલે મારી સિકોતર સિકોતર આશાપુરી માં સિકોતર આશાપુરી માં આવી સોનાની નગરી વાળો દેવ મારો દ્વારી